આમ આદમી પાર્ટીના 11 વર્ષના શાસનનો દિલ્હીમાં અંત આવ્યો। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભવ્ય જીત થઈ। છેલ્લા 11 વર્ષથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું શાસન ચાલતું હતું। આજ રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઈ હતી। દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભવ્ય જીતને લઈને સમગ્ર ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી। ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખુશીની લહેર જોવા મળી હતી। અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીના અંકલેશ્વર તાલુકાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ગઢખોલ પાટિયા પાસે આવેલ જલારામ મંદિરની બાજુમાં ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી। સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કામગીરી કરી રહી છે ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, તમામ રાજ્યોની અંદર વિકાસની ગાથા જે પ્રમાણે ચલાવી તે પ્રમાણે છેલ્લા દિલ્હીની અંદર 11 વર્ષથી આપ પાર્ટીવાળા સત્તા સંભાળી રહ્યા હતા ત્યારે જે કેજરીવાલ છે, કેજરીવાલ ત્યાંના સુપ્રીમો કહી શકાય કે જેમણે 11 વર્ષ સુધી એમણે મુખ્યમંત્રી પદ તરીકે રહ્યા, પરંતુ આપણે જોયું છે કે દિલ્હીની અંદર આપનો સફાયો થઈ રહ્યો છે ત્યારે જે પ્રકારે કેજરીવાલે હરાવવામાં જે પ્રવેશ વર્મા કે તેઓના સ્વર્ગસ્થ પિતાશ્રી સાહેબસિંહ વર્માના દીકરા થાય છે ને એઓએ કેજરીવાલને 4000થી પણ વધારે મતોથી જ્યારે એમને હરાવ્યા છે ત્યારે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં કામ કરી છે ત્યારે આ દિલ્હીની અંદર પણ આ ફરીથી ભારતીય જનતા પાર્ટી આવવાને કારણે અનેકવિધ વિકાસના કાર્યો ત્યાં થવાના છે। ત્યારે હું સૌપ્રથમ તો દિલ્હીની પ્રજાને ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ પ્રજાજનોનું અભિનંદન પાઠવું છું।